નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24નું નવા માળખા પ્રમાણેના પેપરની સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું। ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનના નમૂનાના પ્રશ્નપત્રની પૂર્ણતઃ ચર્ચા કરીશું। આ પેપરના સોલ્યુશનની પીડીએફ એ ઉપરાંત ગાલા એસાઇનમેન્ટના પેપરના સોલ્યુશનની પીડીએફઓ ક્યાંથી મળી રહેશે એ આપણે આગળ ચર્ચા કરીશું। જે તે પ્રકરણના કેટલા ગુણનું કયા પેપરમાં કેટલું પૂછાશે એ પ્રમાણેના સંપૂર્ણ માહિતી આ પ્રમાણે છે, તો તમે આ માહિતીનો સ્ક્રીનશોટ લઈ શકો છો। કયા વિભાગમાંથી કેટલા ગુણનું પૂછાશે એની પણ પૂર્ણતઃ માહિતી આ પ્રમાણે છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। નમૂનાનું પ્રશ્નપત્ર, જેમાં વિભાગ એ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેમાં દરેકના એક એક ગુણ છે। જેમાં પહેલો વિકલ્પ છે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે, જેમાં જવાબ આવશે ડી રસ। ત્યારબાદ બીજો વિકલ્પ છે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે, જેમાં જવાબ આવશે સી 4। ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે, જેનો જવાબ આવશે એ 2। ત્યારબાદ ચોથો વિકલ્પ છે પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે, જેમાં જવાબ આવશે એ 130 થી વધુ। ત્યારબાદ પાંચમો વિકલ્પ છે મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે, જેમાં જવાબ આવશે બી સંપાદિત। આ પેપર એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટના પેપરના સોલ્યુશનોની પીડીએફ તમને ક્યાંથી મળી રહેશે એની આપણે પહેલા ચર્ચા કરીએ। અમારી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો। ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન બટન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે। અહીં તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો એટલે 4 અંકનો ઓટીપી આવશે, તેને એન્ટર કરો એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે। આપણે જે પેપરના સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ એ પેપર એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટના તમામ પેપરના સોલ્યુશન તમે અહીં પેડ કોર્સમાં જઈને જોઈ શકો છો। એ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત એકમ કસોટીના પેપર્સ તમને અહીંથી મળી રહેશે। તદુપરાંત યુટ્યુબ વિડીયોઝમાં જતા જે તે ધોરણનું લિસ્ટ ઓપન થશે, જેમાં જે તે ધોરણના વિષય વાઇઝ અને પ્રકરણ વાઇઝ સોલ્યુશન તમને મળી રહેશે। અહીંથી તમને પ્રકરણ વાઇઝ સોલ્યુશનમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન આ પ્રકારેના તમામ માહિતી તમને અહીંથી મળતી રહેશે। તો આ માહિતી તમારા મિત્રો કે સગા સંબંધીઓ સાથે શેર કરો। તો ચાલો આગળ વધીએ। છઠ્ઠો વિકલ્પ છે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે, જેમાં જવાબ આવશે બી પૂર્વગ્રહ। ત્યારબાદ સાતમો વિકલ્પ છે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને શું સમજવું, જેમાં જવાબ આવશે બી ઉદ્દીપક સામાન્યીકરણ। ત્યારબાદ આઠમો પ્રશ્ન છે થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું, જેમાં જવાબ આવશે ડી 24। ત્યારબાદ નવમો પ્રશ્ન છે માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે, જેમાં જવાબ આવશે એ ધ્યાન અને યોગ। ત્યારબાદ 10મો વિકલ્પ છે આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે, જેમાં જવાબ આવશે બી રડવું। ત્યારબાદ 11મો વિકલ્પ છે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે, જેમાં જવાબ આવશે ડી ચેતન અવચેતન મન। ત્યારબાદ 12મો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે, જેમાં જવાબ આવશે એ WHO। ત્યારબાદ 13મો વિકલ્પ છે સલાહ પ્રક્રિયાના સોપાનો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવ્યા છે, જેમાં જવાબ આવશે એ બ્રોમેર અને સોસ્ટ્રોમ।
ત્યારબાદ 14મો વિકલ્પ છે મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? જેમાં જવાબ આવશે બી ભાવાતીત. ત્યારબાદ 15મો વિકલ્પ છે સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? જેમાં જવાબ આવશે બી ગીચતામાં. ત્યારબાદ 16મો વિકલ્પ છે રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? જેમાં જવાબ આવશે એ CFC. 17મો વિકલ્પ છે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત એટલે શું? જેમાં જવાબ આવશે સી મુલાકાત. ત્યારબાદ 18મો વિકલ્પ છે જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય છે? જેમાં જવાબ આવશે એ માધ્યમ. ત્યારબાદ 19મો વિકલ્પ છે મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું હતું? જેમાં જવાબ આવશે ડી માર્ટિન સેલિગમેન. ત્યારબાદ 20મો છે બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે? જેમાં જવાબ આવશે એ સ્ત્રીઓ. ત્યારબાદ આપણે વિભાગ બી ની ચર્ચા કરીશું, જેમાં દરેકના ગુણ છે 1 ગુણ. જેમાં બધા જ પ્રશ્નો આ પ્રમાણે છે. આ પ્રશ્નોના પૂર્ણતઃ સોલ્યુશન આપણે આગળ ચર્ચા કરેલી એ પ્રમાણે તમને અહીં પેડ કોર્સમાં જઈને તમે જોઈ શકો છો. ત્યારબાદ આવશે વિભાગ બી, જેમાં 21 થી 30 પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપવાના છે, જેમાં દરેકના 1 ગુણ છે. 21મો સવાલ છે સંવેદનના પ્રકારો કેટલા છે? જેમાં જવાબ આવશે સંવેદનના પ્રકારો 5 છે. ત્યારબાદ 22મો પ્રશ્ન છે પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ કોણે કોની પર કર્યો હતો? જેમાં જવાબ આવશે પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ થોર્નડાઈકે બિલાડી પર કર્યો હતો. ત્યારબાદ 23મો પ્રશ્ન છે બુદ્ધિઆંકનું સૂત્ર જણાવો. જેમાં જવાબ આવશે બુદ્ધિઆંક બરાબર માનસિક વય ના છેદમાં શારીરિક વય ગુણ્યા 100. ત્યારબાદ 24મો પ્રશ્ન છે મનોવલણને અસર કરતા કોઈ પણ 2 ઘટકો જણાવો. જેમાં આવશે મનોવલણને અસર કરતા ઘટકો આ પ્રમાણે છે, જેમાં છે કુટુંબ, સામાજિકરણ, પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમની અસરો. ત્યારબાદ 25મો પ્રશ્ન છે કોઈ પણ 2 ભૌતિક સંસાધનો જણાવો. જેમાં આવશે નાણાં અને તબીબી સંભાળ. ત્યારબાદ 26મો પ્રશ્ન છે મનોજાતીય વિકાસની અવસ્થાઓ કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવી છે? જેમાં જવાબ આવશે ફ્રોઈડે દર્શાવી છે. ત્યારબાદ 27મો પ્રશ્ન છે સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? જેમાં જવાબ આવશે 2 માણસો. ત્યારબાદ 28મો પ્રશ્ન છે પર્યાવરણ અંગેનું પ્રતિમાન કોણે દર્શાવ્યું છે? જેમાં જવાબ આવશે કર્ટ લેવિન, બ્રેનરે દર્શાવ્યું છે. ત્યારબાદ 29મો સવાલ છે સરળ સંરચનાને બીજા કયા નામથી ઓળખાય છે? જેમાં જવાબ આવશે સરળ સંરચનાને બીજા સપાટ સંરચનાના નામથી ઓળખાય છે. ત્યારબાદ 30મો પ્રશ્ન છે પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? જેમાં જવાબ આવશે પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ માર્ટિન સેલિગમેને કર્યો હતો. ત્યારબાદ આવશે વિભાગ સી. વિભાગ સી ના દરેક પ્રશ્નોત્તરના ગુણ છે 2, જેમાં 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં દરેકના 2 ગુણ છે. આ તમામ પ્રશ્નોના જવાબ તમને મેં આગળ ચર્ચા કરેલી છે એ પ્રમાણે અહીં પેઇડ કોર્સમાં જઈને તમે જોઈ શકો છો. એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટના સંપૂર્ણ પેપરના સોલ્યુશન પણ તમને અહીંથી મળી રહેશે. તો છે વિભાગ સી. વિભાગ સીમાં 34મો પ્રશ્ન છે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. ત્યારબાદ 41મો પ્રશ્ન છે સલાહની કોઈ એક વ્યાખ્યા આપો. ત્યારબાદ 44મો પ્રશ્ન છે સંસ્થાની વ્યાખ્યા જણાવો.
ત્યારબાદ છે વિભાગ ડી. નીચે આપેલા 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં દરેકના 3 ગુણ છે. જેમાં 50મો પ્રશ્ન છે પૂર્વગૃહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. ત્યારબાદ 54મો પ્રશ્ન છે પ્રાણાયામ વિશે નોંધ લખો. ત્યારબાદ 57મો પ્રશ્ન છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો જણાવી કોઈ પણ 2ની સમજૂતી આપો. ત્યારબાદ આવશે વિભાગ ઈ. વિભાગ ઈમાં 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે, જેમાં દરેકના 5 ગુણ છે. જેમાં 60મો પ્રશ્ન છે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. ત્યારબાદ 63મો પ્રશ્ન છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જણાવી કોઈ પણ 5ની સમજૂતી આપો. આ પેપરનું પૂર્ણતઃ સોલ્યુશન મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમે વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીં પેઇડ કોર્સમાં તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. એ ઉપરાંત ગાલા વિકાસ એસાઇનમેન્ટ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના પણ સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંથી મળતા રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.